हाँ जय माताजी, जय द्वारकाधीश, जय गौ माता। हूँ छूँ छत्राला गामथी, तालुको ડીસા, जिल्लो बनासकांठा। આપણો રાજેશ પંચાલ અમે બનાવવા જઈ રહ્યા છીએ ગૌશાળા। તો મિત્રો, તમારી મદદથી આ ગૌશાળાને મોટી નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, તો તમારો સાથ અને સહકાર જોઈએ છે મિત્રો। આ બધી રખડતી ભટકતી બીમાર ગૌ માતાઓ છે અને અહીંયા અમે 50 થી 70 કિલોમીટર 100 કિલોમીટર રેન્જથી ગાયો લાવી અને સેવા કરી રહ્યા છીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો આ કેટલી ગાયો છે। અહીંયા 230થી વધારે ગાયો છે, બીમાર ગૌ માતા છે। અને હર હંમેશ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમને મદદ કરી શકો। અહીંયા તાત્કાલિક એમ્બ્યુલન્સ એટલે કે ગાડીની જરૂર છે। રોજે રોજ ભાડાનું સાધન પોસાતું નથી મિત્રો। તમારા સાથ સહયોગથી કંઈક આપણી ગૌશાળાની, મારી ગૌશાળા નહીં, આપણી બધાની ગૌશાળા છે એવું સમજી, ગાય આપણી માતા છે, ગાય આપણી માં છે એવું સમજી અને દાન આપશો એવી મને ભાવના છે, વિશ્વાસ છે કે મિત્રો તમારા સાથ અને સહકારથી આપણે છત્રાલા મુકામે, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠામાં નદીના કિનારે, બનાસ નદીના કિનારે માતાજીનું મંદિર આવેલું છે, ચુડેલ માતાનું, અને એની બાજુમાં, એની સામે ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે। તો મિત્રો, તમારા સાથ અને સહકારથી આપણે આગળ વધવાનું છે। ગાય માતાને જ્યાં પણ તમે એક્સિડન્ટવાળી ગાય જુઓ, બીમાર ગાય માતા જુઓ, તો તાત્કાલિક અમારો કોન્ટેક કરો, સંજોશીનો કોન્ટેક કરો, મેતુબાનો કોન્ટેક કરો, અક્કલભાઈનો કોન્ટેક કરો, તો અમારી ટીમ તાત્કાલિક ધોરણે સારવાર માટે દોડી આવશે અને ઘણી બધી સેવા આપી રહી છે। 24 કલાક હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર કોલ કરી અને અમને જણાવો કે અહીંયા ગૌ માતાનો એક્સિડન્ટ થયેલો છે અને ગૌ માતા ઓફ થઈ ગયેલા હશે તો ત્યાં તાત્કાલિક અમે સમાધિ આપીશું। અને આજ દિવસ સુધી 3 વર્ષનો રેકોર્ડ છે। 3 વર્ષમાં અમે 800થી વધારે ગૌ માતાની સમાધિ આપેલી છે। ગૌ માતા હોય કે અન્ય પશુ પક્ષી હોય, અમારા માટે તો બધું એક સમાન જ છે। કોઈ પણ જીવ હોય તો અમે એ રીતે કામ કરીએ છીએ। પણ આજ દિવસ સુધી અમે આવો કોઈ વિડીયો બનાવ્યો નથી, પણ અત્યારે બહુ તકલીફ પડી રહી છે। અમારી જોડે પેમેન્ટ નથી, જે પણ લોકફાળાથી પેમેન્ટ આવે છે એનું અમે સમાધિમાં વાપરીએ છીએ અને બીમાર ગૌ માતા માટે પણ વાપરીએ છીએ। તો અમુક અમારા ડૉક્ટર સાહેબ એવા પિન્ટુભાઈ તાત્કાલિક ધોરણે આવી અને ગાયોની સારવાર કરે છે। મોસ્ટ ઓફલી તો એવું છે કે ડીસાની આજુબાજુમાં જે પણ ગાય બીમાર હોય છે તો અમારી પર તાત્કાલિક કોલ આવે છે। જે સમજુ ભાઈઓ છે કોલ કરે છે, અમુક તો ચાલ્યા જતા હોય એટલે કોલ પણ નથી કરતા, પણ અમારો જ્યાં જ્યાં કોન્ટેક થાય છે ત્યાંથી અમે ગૌ માતાને લાવી અને અહીંયા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં સારવાર કરે છે। બહુ સરસ સારવાર છે। તમે રૂબરૂ આવી વિઝિટ કરો, તમને ગમે પછી દાન અર્પણ કરી શકો છો। મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપણી 2 ચેનલ છે, જીવદયાનો વગડો, રાજેશટી પંચાલ અને સંજુસિંહ સોલંકી, અને અમારી સાથે સેવામાં હર હંમેશ મેતુસિંહ ફૂલજી સોલંકી જોડાયેલા છે, અક્કલભાઈ પણ જોડાયેલા છે। હર હંમેશ અક્કલભાઈ એમનું વાહન લઈ અને ગમે ત્યાં બીમાર ગૌ માતા હોય ત્યાં આવી પહોંચે છે તાત્કાલિક ધોરણે, એમનું ઘરનું કામકાજ મૂકી અને ગાયો માટે દોડી આવે છે। તો બસ હું આટલું જ કહું છું, વધારે સંજુભાઈ કહેશે અમને। મિત્રો, સંજુભાજી બોલે એ ધ્યાનથી સાંભળજો, સાંભળ્યા જેવું છે। જય ગૌ માતા મિત્રો। તો મિત્રો, અહીંયા એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા, અમે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ। અને એવું નહીં કે છત્રાલા ગામમાં જ, અમે છત્રાલા ગામના આજુબાજુ ઘણા બધા ગામોમાંથી કંઈ પણ જીવ લાવી અહીંયા સેવા કરવામાં આવે છે। ને મિત્રો, આટલા બધા જીવોની સેવા કરવી એટલે પહેલાં તો સાથ સહયોગની જરૂર પડે। તો મિત્રો, પહેલાં તો 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું કે ઘણા બધા મિત્રોનો સપોર્ટ છે અને ઘણા બધા મિત્રોનો સપોર્ટની જરૂર છે। તો મિત્રો, સાથ સહયોગ આપજો। તો મિત્રો, બધા જીવોની સેવા આરામથી થઈ જાય। તો મિત્રો,
પહેલાં તો બીજું તમારે એ કરવાનું છે કે જે પણ આ ગૌ માતાનો આપણે વિડીયો બને છે, 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશજી પંચાલ અને જીવદયાનો વગડો, તો 2 ચેનલમાં વિડીયો અમે રિલીઝ કરીએ છીએ. તો બંનેમાં તમારે લાઇક નહીં આપો ચાલશે, પણ શેર જરૂરથી કરવાનો છે. તો મિત્રો આટલું કરજો. ફૂલ વિશ્વાસ છે કે તમે અમારો જે ગૌ માતાનો અમે વિડીયો બનાવીએ છીએ તો તમે શેર કરશો. અને મિત્રો જે આગળ રાજુભાઈ પંચાલ બોલ્યા એમની વાત સાચી છે કે અહીંયા જીવદયાનો વગડો લોકફાળાથી ચાલતું ગૌશાળા તેમાં બહુ જરૂર છે. તો મિત્રો સાથ સહયોગ આપતા રહેજો. તો મિત્રો ગૌ માતાને કંઈ તકલીફ ના પડે ને અમે 24 કલાક બધા જીવોની સેવા કરીએ છીએ. મિત્રો અમે આ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા એ તો અમે ચલાવીએ છીએ, પણ અમારી આશા એવી છે કે ગામે ગામ ગૌશાળા અમારે બનાવી છે. તો મિત્રો તમારા સાથ સહયોગની જરૂર છે. તો મિત્રો આપણે સૌ સાથે મળી અને ગામે ગામ ગૌશાળા બનાવીએ તો ગૌ માતાને અથવા કોઈ પણ જીવને કંઈ તકલીફ પડે ના. મિત્રો પહેલી વાત તો એ કે જે આગળ રાજુભાઈ પંચાલ બોલ્યા એમની બધી જ વાત એકદમ સાચી વાત છે. તો મિત્રો એ રાજુભાઈ પંચાલ મોટાભાઈ એટલે કે પંચાલ થઈને લડી રહ્યા છે. તો હું તો એક દરબાર છું અને ઘણા બધા અમારા છત્રાલા ગામમાં પણ દરબાર સમાજ છે, તો ઘણા બધા સમાજો છે. તો મિત્રો સૌ સાથે મળીને આપણે ગૌશાળા આગળ વધારીએ એવી હું આશા રાખું છું. તો ગામે ગામ આપણા ગૌશાળાની આશા છે કે ગૌ માતાને કંઈ તકલીફ ના પડે. મિત્રો હું પંચાલ છું. તમે બધા લગભગ મોસ્ટ ઓફલી મને ઓળખતા જ હશો. રાજેશ પંચાલ મારું નામ છે. પણ હું અત્યારે જે બોલી રહ્યો છું એ હાવજો એટલે કે દરબારો, ક્ષત્રિયો ના લીધે બોલી રહ્યો છું. મને બહુ સાથ અને સહકાર છે આજુબાજુના ગામડાઓમાંથી, મારા ગામમાંથી, છત્રાલામાંથી પૂરેપૂરો મને સાથ અને સહકાર છે કે રાજેશભાઈ પંચાલ તમે એકલા નથી, અમે દરબારો તમારી સાથે છીએ. તમે ગાય માતા માટે આટલું બધું કરી રહ્યા છો, આટલું બધું લડી રહ્યા છો, તો હર હંમેશ અમે હાવજો તમારી સાથે છીએ. તો મને હાવજો પ્રત્યે, દરબારો પ્રત્યે એટલો બધો પ્રેમ છે. આજુબાજુના ટોટલ ગામડાઓ ખીમત છે, ઉમરી છે, મુડેઠા છે, વડા છે, કંબોઈ છે, બધા જ ગામડાઓના મને સાથ અને સહકાર મળી રહ્યા છે. મુડેઠા, અરણીવાડા, શેખ આમ જોઉં તો અમદાવાદ છે, ખેડા છે, પૂરા ગુજરાતમાંથી મહિપતસિંહ ચૌહાણ છે, મિલનસિંહ બાપુ છે, અવનીભા પરમાર છે, લખનભાઈ દરબાર છે, રાજ શેખાવત સાહેબ છે, ટોટલ ને હું મળી આવ્યો છું. અને બધાએ મને કીધેલું છે કંઈ પણ જરૂર પડે ગમે ત્યારે એની ટાઈમ અમારો કોન્ટેક કરજો, અમે હર હંમેશ તમારી સાથે છીએ. તો હું એકલો તો ગયો નહોતો, બધી મારી ટીમ એટલે કે આપણી ટીમ સાથે લઈને ગયો હતો અને બધાએ પણ હાથ મિલાવી અને અમારું ત્યાં સ્વાગત પણ કર્યું હતું. સ્વાગત કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.